इंजीनियरिंग પછી ફેમિલી બિઝનેસ આ બધી જર્ની કેવી રીતે થઈ? मुझे साइंस लेना है, इंजीनियरिंग करना है, तो एवरीवन वाज क्वाइट ओके, बट बस ऐसी जर्नी शुरू हुई, करते गए और ऐसे लगता है कारवा बनता गया બધા શીખ આપે કે ઘૂંટના ઘસી જશે કે આ કમર રહી જશે, આ શું કરે છે, આ કઈ ઉંમર છે તારા દોડવાની, તમારા ઘૂંટણ ઘસાઈ જશે, પણ એવું હોતું નથી. મારા ઓર્થોપેડિક ડોક્ટર તો કહે છે કે મેં એક પણ રનરના તો ઘૂંટના ચેન્જ જ નથી કર્યા. એવરી મેરેથોન એમને એમાં જોઈએ છે કે આ છેલ્લી છે. નમસ્કાર, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. જીવનની દરેક સમસ્યા સાથે લડવાની છે મારી તૈયારી, કારણ કે હું છું આજની એક નારી. દોસ્તો, એવું કહેવાય છે કે નારી એક એવી વ્યક્તિ છે, એ માનવ સમાજની એક એવી કડી છે કે જેની પાસે સર્જનની પણ તાકાત છે. બીજા કોઈની પાસે સર્જનની તાકાત નથી, અને એટલે જ નારીને નારાયણી, ઈશ્વર માનવામાં આવે છે. ઘણી બધી સ્ત્રીઓ આપણે ઘણી બધી સ્ત્રીઓ સાથે ઉછરતા હોઈએ છીએ, જેમ કે પુરુષ પોતાની માતા, બહેન, પત્ની, દીકરી આ બધાની સાથે ઉછરતા હોય છે. પણ એવું મોટા ભાગે થતું હોય છે કે પુરુષ જ રહે છે આખી જર્ની દરમિયાન, પણ નારી હંમેશા પોતાની ભૂમિકાઓ બદલતી રહે છે. જે નારી એક દીકરી તરીકે જન્મે છે એ ક્યારે પત્ની, માતા બની જાય છે એને ખબર નથી હોતી, અને બધી જ જવાબદારીઓ બખૂબી નિભાવી લે છે. અને પુરુષ સાથે હંમેશા એવું થતું હોય છે કે એ હંમેશા સચવાતો રહે છે મોટા ભાગે, કે પહેલાં માં કોળિયા દઈને જમાડતી હોય છે, પછી એની પત્ની ટિફિન આપી દેતી હોય છે, પછી એની દીકરી હોય છે જે માથામાં તેલ નાખી આપતી હોય છે, એની સાથે એના સુખ દુઃખ વહેંચતી હોય છે. તો એવું આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે નારીમાં બહુ જ શક્તિ છે, નારી શક્તિ સ્વરૂપા છે. પણ જો આપણે આપણી આસપાસ પણ રોજબરોજ જોઈ લઈએ ને તો આપણને એ વાતની અનુભૂતિ તરત થઈ જશે કે નારીમાં બહુ શક્તિ છે. અને હું જે શક્તિની વાત કરી રહ્યો છું એ માત્ર મનની શક્તિ કે સ્પિરિચ્યુઅલ વાત નથી. આ વાત એ પણ છે કે શારીરિક રીતે પણ ઘણી સ્ત્રીઓ એટલી સક્ષમ હોય છે. તમે મેરી કોમનું ઉદાહરણ લઈ લો, પીટી ઉષાનું ઉદાહરણ લઈ લો. આ બધી નારીઓ એવી છે કે જે લોકો એટલી બધી સક્ષમ છે કે એમણે ઉદાહરણો સ્થાપિત કર્યા, એમણે સિદ્ધાંત બન્યા કેટલાય માટે, ઇન્સ્પિરેશન બન્યા કેટલાય માટે. તો એવી નારીઓને જ્યારે પણ આપણે મળીએ છીએ ને ત્યારે વિશ્વાસ વધુ દ્રઢ થઈ જાય છે કે નારી કંઈ પણ કરી શકે છે, એનામાં દરેક પ્રકારની ક્ષમતાઓ રહેલી છે. અને આજે એવી જ એક નારીને બિરદાવવા, એની સાથે સરસ મજાની એની જર્ની, એની વાતો સાંભળવા આપણે અહીં આજે ગુડ મોર્નિંગ ગુજરાતમાં એમને આમંત્રિત કર્યા છે. અને એવા પૂજા ત્રિકમાનીજી આપણી સાથે છે. વેલકમ મેમ. थैंक यू सो मच. आपका बहुत बहुत धन्यवाद, आपने इतना अच्छा इंट्रोडक्शन दिया. નહીં, वो क्या है मैम કે તમે જે રીતે તમારી ઉપલબ્ધિઓ મેં જોઈ, તમારી સાથે વાત કરી, અને હું પોતે મારા ઘરમાં એવું છે કે હમણાં એક ગુજરાતીમાં એક બહુ સરસ ફિલ્મ આવેલી ફક્ત મહિલાઓ માટે, કે ઘરમાં છોકરો એક જ છે ને બાકીની બધી સ્ત્રીઓ છે, દાદી છે, મા છે, બેન છે. એવી રીતે મારા ઘરમાં 3 સ્ત્રીઓ વચ્ચે હું એક પુરુષ છું, તો હું સ્ત્રીઓના મહત્વને બહુ જ સમજી શકું છું. અને એટલે જ મને આ વસ્તુ બહુ જ રોજબરોજ સમજાય છે. પણ તમારી જે જર્ની છે એ બહુ સરસ મજાની છે. તમે એન્જિનિયરિંગ ભણ્યું છે, સો મને તમારા એક બેકગ્રાઉન્ડ વિશે એક વાત કહો કે કેવી રીતે આપ એન્જિનિયરિંગ પછી ફેમિલી બિઝનેસ આ બધી જર્ની કેવી રીતે થઈ છે? સો આમ તો હું એક મારવાડી ફેમિલીથી બિલોંગ કરું છું, તો અમારામાં છોકરીઓ એ દિવસોમાં એટલું ભણતી નહોતી. બિલકુલ. બટ માય ડેડ ही हिमसेल्फ वॉज फ्रॉम ग्रेजुएट फ्रॉम पिलानी. तो मैंने जब इच्छा व्यक्त की कि भाई मुझे साइंस लेना है, इंजीनियरिंग करना है, तो एवरीवन वाज क्वाइट ओके. एंड यू नो पहले के टाइम पे तो परमिशन लेनी पड़ती थी, आज के ज़माने की तरह नहीं है. तो इस तरीके से मैंने इंजीनियरिंग किया. उसके बाद ग्रेजुएशन के बाद फैमिली बिजनेस है हमारा, वही ज्वाइन कर लिया. एंड आई वॉज क्वाइट डिसिप्लिन्ड, काफ़ी सालों तक बिजनेस में रेगुलर रहे जी. एंड आफ्टर द एज ऑफ लाइक 30-32 मुझे लगा कि थोड़ा फिटनेस की तरफ भी ध्यान देना चाहिए. एंड देन एट द एज ऑफ 33 आई स्टार्टेड रनिंग. वाह. तो मैम बचपन से ही भणता था स्कूलમાં નાના હતા ત્યારે એવો કોઈ શોખ રહ્યો હતો કે સ્પોર્ટ્સમાં તમારી રુચિ વધારે રહી હોય? ત્યારે આમ સ્કૂલમાં વોલીબોલ, કબડ્ડી એ બધી ટીમમાં થોડુંક
ઘણું હતું બટ નોટ ધેટ મચ નોટ ધેટ મચ નોટ એટ ધેટ એ લેવલ વખતે એવું કોઈ રિયલાઇઝેશન નહોતું કે સ્પોર્ટ્સ એ મારું પેશન હોઈ શકે ના કે મને ક્યારેક બહુ રસ છે? નહીં ક્યારે નહીં. નહીં ઓકે. સો 2008 માં લાઈક વેન આઈ વોઝ 28 ફર્સ્ટ ટાઈમ મેં સ્કોશની ક્લાસીસ જોઈન કરી હતી અને સ્કોશ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ વેરી हैवी स्पोर्ट और मुझे लगा कि ठीक है कर लेंगे. એ શું હોય છે સ્પોર્ટ્સમાં એ જરા દર્શકોને જણાવો. સ્કોશ ઇટ્સ લાઈક સ્કોશમાં તમે જેમ એક રેકેટ લઈને દિવાલની ઉપર રમવાનું એટલે એ વધારે અઘરું છે પેલું વધારે અઘરું છે તો ત્યાં ગઈ તો પછી કોચે મને કીધું કે તમને સ્ટ્રેન્થ ટ્રેનિંગની જરૂર છે તો તમે જીમમાં જાઓ. જીમમાં ગઈ તો એને કીધું તમને કાર્ડિયોની જરૂર છે તમે ટ્રેક ઉપર રનિંગમાં જાઓ. તો આવી બધી વાર્તાઓ થઈને તો પછી કરતા તમે રનિંગ સુધી પહોંચ્યા. તો એ બધું બેઝિકલી સ્કોશે તમને રનિંગ સુધી પહોંચાડી નહીં એ ડિફરન્ટ સ્ટોરી છે. તો એ સ્કોશ રમ્યું ને પછી હોર્સ રાઇડિંગ કરી આમ થોડાક સ્પોર્ટ્સ કર્યા મેં. પછી आई वाज लाइक स्टार्टेड ट्रैवलिंग. પછી मेरे को लगा कि अभी थोड़ा ट्रैवल करते हैं एडवेंचर स्पोर्ट्स करते हैं लाइक सो आई वाज अ लॉट इनटू एडवेंचर स्पोर्ट्स. તો એ બધું શરૂ કરી દીધું. પછી એક દિવસે મેં પિંકાથોનનું બોર્ડ જોયું તો મેં ફોન કર્યું ઓર્ગેનાઇઝરે કીધું બધું ક્લોઝ થઈ ગયું છે ઓપનિંગ. પિંકાથોન ઇઝ ધ મેરેથોન ફોર વિમેન. Pinkathon was the marathon which was started by Milind Soman in Ahmedabad in 2013. Okay. So that was first or second edition. 6 किलोमीटर रन के लिए एनरोल किया and I just went for that run. Okay. फिर मैंने आने के बाद में ऑर्गेनाइजर को कॉल किया तो वन फीमेल शी पिक्ड अप द कॉल एंड शी वाज लाइक व्हाई डोंट यू जॉइन अहमदाबाद डिस्टेंस रनर्स. हम लोग काफ़ी रनिंग करते हैं हफ्ते में 3 दिन. तो मैंने वो ज्वाइन कर लिया. मुझे नहीं पता था रोज सुबह 5 बजे उठ के रनिंग करने जाना पड़ेगा. કેટલું દોડતા હતા? तो फर्स्ट डे उनने 10 किलोमीटर रन करा दिया. फिर सेकंड डे 15 करा दिया. मैंने बोला ये क्या हो रहा है बिकॉज दैट वाज द टाइम इवेंट्स वर कमिंग मैराथन्स वर कमिंग. सो ठीक है कर लिया एंड देन आई वाज लाइक कि ये है क्या. मुझे कुछ पता नहीं था कि व्हाट इज मैराथन क्या है ये सब. बट बस ऐसी जर्नी शुरू हुई. करते गए और ऐसे लगता है कारवा बनता गया. लोग जुड़ते गए और कारवा बनता गया. પણ પહેલા જ્યારે દોડ્યા પહેલી વાર લાઈક પિંકાથોન was the first marathon you ran? That was the first event of 6 kilometer which I did. એની પહેલા આટલું બધું તમે નહોતા દોડ્યા તો એનો એક્સપિરિયન્સ કેવો હતો? એવું લાગ્યું કે હવે રોકાઈ જ જઈશ કે પછી લાગ્યું કે ના तो इट वाज लाइक जस्ट फन एंड मस्ती में दौड़े वॉक किया फोटोग्राफ खींची जो फर्स्ट रन में सब करते हैं और फिर बोस्टिंग किया कि हमने फोटोज खींची. मिलिंद सोमन was there? No, at that time he wasn't there. But next year then I was invited for running half marathon. At that time Milind Soman was there. Right. Okay. તો એ પહેલી તમે મેરેથોન દોડ્યા પછી તો તમે આ રીતે વીકલી थ्राइस अ वीक તમે આ રીતે थ्राइस अ वीक रन करते हैं. वो एक रनिंग स्केड्यूल होता है. वो सब रनर्स एक फॉर्मेट होता है उसको फॉलो करते हैं. फिर ट्रेनिंग करते गए फिर हाफ मैराथन्स. એની બીજા એના પેલા એ શું હોય મેમ? બીકોઝ તમારી લાઈફ કઈ ચેન્જ થાય બીકોઝ લાઈક તમારી આપણે તો થોડુંક દોડીને થાકી જતા હોઈએ. જોઈન કરીએ ત્યારે તો આમ સોચીને કરીએ કે આપણે પિઝા ખાવા મળશે ચીઝ ખાવા મળશે એટલે આપણે જોઈન કરીએ. અને પછી ખબર પડે કે આ તો પૂરું માઇન્ડ ગેમ જ ડિફરન્ટ છે. આમાં તો ઇટ્સ મોર અબાઉટ ડિસિપ્લિન डेडिकेशन स्लीपिंग अर्ली गेटिंग अप अर्ली. तो पूरी लाइफ का आपका एक 360 डिग्री चेंज आ गया मेरी लाइफ में. रात को आपको सोशलाइजिंग में ऐसा लगता है कि 8 साढ़े 8 तो आप घर आ ही जाओ. 9 बजे आप सो जाओ क्योंकि सुबह 5 बजे उठना है. फिर आप रन करके आओगे 8 बजे 9 बजे रेडी होके ऑफिस जाओगे. तो आपका एक ઓફિસમાં પછી સુઈ નથી જવાનું, ત્યાંય થાકવાનું નથી, ઓફિસમાં આખું જાગવાનું. તો એટલે સ્લીપ તો આખી જોઈએ, રાત્રે તો ઊંઘવાનું જોઈએ પછી. રાઈટ. અને બીજું લાઈક ઇફ યુ ઈટ ગુડ you can perform well. Yes. So again your eating habit changes. तो आप जंक फूड धीरे धीरे आपका जंक फूड लाइफ में से डिलीट हो जाता है. आप एक हेल्दी लाइफस्टाइल की तरफ चले जाते हो. आपको रियलाइज होता है बेसिकली कि आप इतना अनहेल्दी खाते हो कई बार कि उसकी वजह से आपको छोटी छोटी हेल्थ प्रॉब्लम्स होती है जो सारी सॉल्व होनी चालू हो जाती है. राइट. ऑटोमेटिकली जो आप आपका गोल नहीं था कभी कि आप हेल्थ के लिए
गए हो, लेकिन वो ऑटोमेटिक आपको रियलाइजेशन होता है जब आप खुद अपनी बॉडी में चेंजेस फील करते हो, तो देन यू गेट मोर एंड मोर ड्रॉन ટુવર્ડ્સ ઇટ. યસ. સો હાઉ વોઝ ધ ફેમિલી? એ લોકો કેવી રીતે આને જોતા હતા? એમનામાં કઈ ચેન્જ આવ્યા? ઇનિશિયલી તો ફેમિલી માટે આ બહુ અઘરું હતું, કારણ કે એમને લાગે કે આ શું, આઈ મીન શી ઇઝ ગોન ક્રેઝી, એવી ફિલિંગ આવે, કારણ કે જલ્દી ઊંઘી જાઓ, વધારે જલ્દી ઉઠો ને એમ લાગે કે આ શું છે. હા, people also stop ના કે ના આ બધું ન કરાય કે. and in 2013 when I started running, सिर्फ हम 10-15-20 लड़कियां दौड़ती थी अहमदाबाद में. हर कोई आपको एलियन की तरह देख रहा है कि ये कौन दौड़ रहा है. રોડ પર દોડતા હતા મેમ? રોડ ઉપર. ઓહ, તો બરાબર છે. તો અને at that time running was not so popular also. કરેક્ટ. તો બધા શીખ આપે કે ઘૂંટણા ઘસી જશે, કે આ કમર રહી જશે, આ શું કરે છે, આ કઈ ઉંમર છે તારા દોડવાની. બરાબર. તો એવું બધું ઘણું સાંભળ્યું છે. આઈ નો. અને એ બધા મિથ્સ. અહીંયા પણ એક ગેસ્ટ આવેલા, એક એક્સપર્ટ હતા, એમને મેં આ જ પૂછેલું. એ પણ મેરેથોન ઓર્ગેનાઇઝ કરે છે, કે મેં કીધું કે એ જ બહુ પ્રચલિત છે કે ઘૂંટણા ઘસાઈ જશે, તમારા ઘૂંટણ ઘસાઈ જશે, પણ એવું હોતું નથી. મારા ઓર્થોપેડિક ડોક્ટર તો કહે છે કે મેં એક પણ રનરના તો ઘૂંટણા ચેન્જ જ નથી કર્યા. એક્ઝેક્ટલી. એમણે પણ આ જ કીધું કે યાર તમે સાંભળ્યું કે જે લોકો રન કરે છે એના ઘૂંટણા ચેન્જ થયા? એ નથી થતા. જે બેસી રહે છે, બેઠાડું જીવન છે, એમના જ ચેન્જ કરવા પડે છે, બાકી નથી થતું. અને બેઠાડું જ જીવન છે, કારણ કે ઓફિસમાં તમે 11 વાગે જતા રહો, 10:30 જેટલા પણ વાગે પહોંચો, અને સાંજે 7, 7:30, 8 કોઈ ઇન્ડિયામાં લિમિટ તો થતી નથી. તો 9 to 10 hours તમે બેઠા છો. પછી આ રનિંગમાં જાઓ તો તમને એની પણ ચેતના આવે છે કે પછી તમે અડધા કલાકે યુ ટ્રાય ટુ કીપ પાણી થોડુંક દૂર રાખો, તાકી તમે ઉઠીને પી શકો, કે માણસને કંઈ કામ હોય તો તમે પોતે જઈને એને કહો, રાધર દેન પ્યુનને કહો કે તમે આ કરી આપો. એટલા માટે નાની બાબતોમાં પણ કાફી એનાથી ઇમ્પ્રુવમેન્ટ ફેર પડી જતું હોય છે. બિલકુલ. અને મેં જ્યારે પરિવારનું પૂછ્યું તો દે વર લાઈક કે બરાબર છે, સરસ દોડે છે, કે એમને એવું હતું કે આ શોખ છે, પૂરો થઈ જશે એટલે પતી જશે, એવું કંઈ હતું? હા, એવું જ હતું. એવરી મેરેથોન એમને એમાં જ હોય છે કે આ છેલ્લી છે, હવે આનો શોખ પૂરો થઈ જશે એટલે બેસી જશે. હા, તો એ તો જ્યારે મુંબઈ ગઈ ત્યારે પણ એવું હતું, આબુ ગઈ ત્યારે પણ એવું હતું. પછી એક સમય આવ્યું કે હું બેસી પણ ગઈ હતી, કે હવે લાઈક વર્કની ડિમાન્ડ બહુ વધી ગઈ હતી એ ટાઈમે બિઝનેસમાં. તો દેર વોઝ અ ટાઈમ કે આઈ ટોટલી કટ ઓફ માય સેલ્ફ ફ્રોમ ધી ઇવેન્ટ્સ. ખાલી ડિફિકલ્ટ, કારણ કે મન તો કહેતું હશે કે હવે, કારણ કે એક આટલી રૂટીન થઈ ગઈ હોય, રોજ સવારે તમે આટલું દોડતા હો, અને પછી બોડી પૂરી રિએક્ટ તો કરે, કારણ કે ઇટ્સ લાઈક યુ આર પ્લેઇંગ વિથ યોર બોડી. એક્ઝેક્ટલી, બીકોઝ એ તો મસલ મેમરીમાં જતું રહ્યું. પર પ્રાયોરિટી તો પ્રાયોરિટી હોય. કેટલો સમય માટે સ્ટોપ કરી દીધું? સો પ્રેક્ટિકલી 2 years તો આઈ સ્ટોપ. લાઈક એમાં બહુ ઓછું કરતી હતી, કે ખાલી સન્ડે કર્યું, કેમ લાઈક. તો એ લાઈક પ્રાયોરિટી, ફેમિલી પ્રાયોરિટી, બિઝનેસ પ્રાયોરિટી માટે. પછી આફ્ટર 2 years એવું શું થયું કે યુ સ્ટાર્ટેડ અગેન? આમ જ બધા ફ્રેન્ડ્સ લોકો પણ થોડું મોટિવેટ કરે કે આ પાછી આવી જા, પાછી. બીકોઝ આઈ વોઝ ઓલવેઝ અ વેરી ગુડ રનર. તો યુ હેવ અ ફ્રેન્ડ સર્કલ તમારું જે રનિંગનું છે એની અંદર. ઓકે. તો થોડુંક ચાલુ કરી દીધું, ને પછી સોલો રન કરતી હતી. પછી એક દિવસે મારી એક ફ્રેન્ડે મારી પીછે, મતલબ એક ફ્રેન્ડ મારી પાછળ પડી ગઈ કે મારે 10K દોડવાનું છે અને અડાનીમાં જ દોડવાનું છે. આઈ વોઝ લાઈક આઈ એમ ડન વિથ ધ ઇવેન્ટ્સ, પ્લીઝ ડોન્ટ આસ્ક મી. તો શી વોઝ લાઈક નહીં, યુ હેવ ટુ ટ્રેન મી. આઈ વોઝ લાઈક ઠીક है, चलो ये भी कर लेते हैं. वाह. तो you train also? It's like it was a friend ને તમે કરી નાખ્યું છે તો કરી નાખ્યું, કારણ કે નોલેજ તો પૂરી હતી મારી જોડે. લાઈક मैंने काफी अच्छे कोचेस के साथ ट्रेनिंग करी थी शुरुआत में. राइट. तो हम 10K दौड़ के आए, उसके साथ उसकी स्पीड पे दौड़ा, एंड शी वॉज वेरी हैप्पी. एंड 7-8 गर्ल्स हमने साथ में किया था. फिर इन सब ने बोला अब तो हम हाफ मैराथन करेंगे. तो मैंने बोला ठीक है, चलो उसकी ट्रेनिंग चालू करते हैं. फिर पता चला वो सब घूमने चली गई और मैंने अकेली ने हाफ मैराथन 21 किलोमीटर, राइट? कितना? हाँ, 21. So that was in 22. Okay.
ઓકે, ત્યારે તમે હાફ મેરેથોન દોડ્યા પહેલી વાર? નહીં, પહેલી વાર નહીં, આમ તો 13, 14, 15 માં તો મેં ઘણી બધી કરી. અને બટ આફ્ટર યુ પછી સ્ટોપ પછી શરૂ કર્યું પછી આ પહેલી વાર તમે પહેલી વાર કરી. ઓકે આ 23 માં કરી મેં જાન્યુઆરીમાં. ઓકે, સો તમે એ હાફ મેરેથોન દોડ્યા પછી પાછું થઈ ગયું કે હવે આઈ હેવ ટુ કમ ટુ, હવે આઈ હેવ ટુ કમ બેક લિટલ એન્ડ ધેન આઈ વોઝ લાઈક કે શરૂ કરી જ દેવું જોઈએ, હવે નથી રહેવાતું એમ, હવે લાઈક दिल कहीं और जा रहा है, दिमाग कहीं और जा रहा है, तो दिल की सुनो. ऐसा ही कुछ हुआ है ना? ઓકે, સો મેમ આ જે મેરેથોન જે લોકો નથી જાણતા દોડવામાં, આના કઈ નિયમો હોય છે, શું હોય છે, કઈ રીતે આ કરી શકાય, કઈ રીતે દોડવું જોઈએ, શું હોય છે એના માટે, કોણ કરી શકે? नहीं, करने में आप कोई भी एज पे कभी भी कर सकते हो, लेकिन इसके लिए आपको एक प्रॉपर एक सिस्टमेटिक अप्रोच होता है हाफ मैराथन या फुल मैराथन दौड़ने का. हमेशा उस अप्रोच के साथ ही करनी चाहिए, कभी भी रैंडमली स्टार्ट नहीं करना चाहिए. एक सिस्टम होता है उसमें कि पर मंथ कितने किलोमीटर ऐड करना है और पर मंथ कितना डिस्टेंस ऐड करना है, तो उसके साथ ही करना चाहिए. एंड प्लस उसके लिए जो स्ट्रेंथ ट्रेनिंग रिक्वायर्ड होती है वो भी करनी चाहिए, क्योंकि नहीं तो आप इंजर हो जाएंगे. तो मेरे साथ 2019 में यही हुआ था, मैं इंजर हो गई थी. मैंने एकदम से मैं रनिंग में वापस आई और मेरी मेमोरी थी वो 2015 की, जहाँ पे मैंने छोड़ा था अपने आप को. तो जब मैंने छोड़ा था आई वॉज काइंड ऑफ वेरी फास्ट रनर, और 2019 में 4 साल में एज भी अपना काम तो करेगी ही करेगी. राइट. एंड विमेन के अंदर मसल डिप्लीट बहुत फास्ट होता है वंस यू क्रॉस अ सर्टेन एज. राइट. तो काफ़ी इंजरीज होने चालू हो गई मेरे को. तो मैंने फिर 23 में जब वापस से शुरू किया तो आई थॉट के लेट मी डू स्ट्रेंथ ट्रेनिंग फर्स्ट एंड देन गेट बैक टू रनिंग. ઓકે, તો દોસ્તો લોકો બધા ભાગતા જ હોય છે જીવનમાં, પણ આ ભાગવું કંઈક અલગ છે. અને આ જે દોડ છે એ તમને જીવનમાં ખરેખર ક્યાંક આગળ લઈ જાય છે. બહુ મજાની વાતો થઈ રહી છે પૂજાજી જોડે, તો બસ વિરામને પહેલે પર આ વાતો ચાલુ રાખીશું. લઈએ એક વિરામ. વિરામ બાદ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, પૂજા ત્રિકમાની કે જે મેરેથોન રનર છે, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન ધરાવે છે, એમની સાથે આપણે વાત કરીએ છીએ. એ તો ચાલુ રાખવાની જ છે, પણ એવા જ એક બીજા, અને બહુ જ જેમ પૂજાજીએ કીધું કે એની કોઈ ઉંમર નથી હોતી, તમે ગમે તે સમયે કરી શકો, બસ તમારે એની ટેકનિક સમજવાની હોય છે. તો આપણે એવું વિચારીએ કે કોઈ પણ ઉંમર એટલે કઈ, 81 વર્ષ, 81 વર્ષે કોઈએ પોતાની 100 મેરેથોન પૂરી કરી હોય એવું જો આપણે સાંભળીએ તો ખરેખર આપણા આશ્ચર્યનો પાર ના રહે. પણ એવી જ એક વાત આપણે સાંભળવાની છે. એમનું નામ છે રણધીર ચૌહાણ, જેમણે 81 વર્ષની ઉંમરે 100 મેરેથોન પૂરી કરી. તો ચાલો મળીએ આ અદ્ભુત વ્યક્તિને. મુંબઈમાં જન્મેલા અને અમદાવાદમાં પોલીસ તરીકે ફરજ બજાવી ચૂકેલા રણધીરભાઈ નિવૃત્તિ બાદ 6 મહિના ભારત અને બાકીના 6 મહિના અમેરિકા રહેતા હતા. એક વખત ફોટોમાં પોતાનું 90 કિલો વજન જોઈ તંદુરસ્તી પ્રત્યે સજાગ થવાનો વિચાર આવ્યો અને તે સમયે ન્યૂયોર્કમાં યોજાતી મેરેથોન જોયા બાદ તેમાં જોડાવાનું મન થયું. બસ પછી તો ચાલુ થયો દોડવાનો સિલસિલો. મેરેથોન મેં 2010માં ચાલુ કરી અને અમદાવાદની પણ પહેલી જ મેરેથોન હતી. એ રીતે સતત 4 વર્ષ સુધી એમાં હું ફર્સ્ટ આવ્યો, 4 વર્ષ, અને પછી એ ચાલુ થઈ ગયું. એટલે અમેરિકા અને બીજા અલગ અલગ કન્ટ્રીઓમાં, દેશોમાં, લગભગ 8-9 દેશોમાં મેં ઘણી બધી કરી, અને આજે મારી છેલ્લી 100મી પૂરી થઈ છે આજે. અને મેં ટોટલી લગભગ 66 જેવી મેરેથોન, ફૂલ મેરેથોન અને અલ્ટ્રા મેરેથોન કરી, અને 34મી આજે પૂરી થઈ હાફ મેરેથોન. એ રીતે મારી આજે 100 પૂરી થઈ, જે મારા પિતાશ્રીનું જે સ્વપ્ન હતું પોતાને એથ્લીટ થવાનું, એ મેં આજે પૂરું કર્યું, અને આ બધી મેરેથોન હું એમને ડેડિકેટ કરું છું. અને પછી તો રણધીરભાઈ ચૌહાણ ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, પેરાગ્વે, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને મોરેશિયસમાં મેરેથોન દોડી ચૂકેલા છે. સિરિયલ રનર રણધીરભાઈને દોડવાનો એવો ચસ્કો લાગ્યો કે ટીવી જોવાના સમય જેટલો સમય તેઓ ઘરમાં ચાલીને મેરેથોનની પ્રેક્ટિસ કરતા હતા.
અને હવે રણધીરભાઈ પાસેથી એ જાણીએ કે 20, 30, 40 નહીં પરંતુ 100 મેરેથોન દોડ્યા બાદ તેમની કઈ મેરેથોન યાદગાર રહી. મારો શિકાગોનો મેરેથોનનો અનુભવ બહુ જ સરસ હતો. ટ્રેન મારી 16 કલાક લેટ પડી, જેના હિસાબે મારે 1 કલાક આરામ કરીને સીધું જ ગ્રાઉન્ડ પર જવું પડ્યું. મેરેથોન પૂરી કરી. એના હિસાબે હું એમ કહી શકું છું કે આપણે ધારે કરી શકીએ છીએ. જેના નામમાં રન છે તેવા રણધીર ચૌહાણ સાથે તેમના પત્નીનો પણ મેરેથોન સફર કેવો રહ્યો આવો જોઈએ. રણધીરને લીધે અમે લોકો ફોરેનમાં અને ઇન્ડિયામાં અલગ અલગ સિટીઝમાં ટ્રાવેલ કરી શકીએ છીએ. ફોરેનમાં હું એની ફિનિશ લાઇન પર ટાઈમે પહોંચવા માટે મારી ટ્રેન, બસીસ કંઈ પણ લઈને પહોંચી જાઉં છું. અને મોટી વાત એ છે કે એને લીધે હું મારી હેલ્થનું ધ્યાન રાખવા લાગી છું કે સવારે હું પણ મેક શ્યોર કર્યું કે હું મારી હેલ્થ માટે એક્સરસાઇઝ કરું. અને એ રીતે અમે એન્જોય કરીએ છીએ અમારો ટાઈમ અને એનું ડ્રીમ પણ પૂરું કરીએ છીએ. રણધીરની રાજકોટમાં જ્યારે હતી મેરેથોન ત્યારે મેં પણ 5K કરેલી. અહીંયા અમદાવાદમાં પણ મેં કરેલી અને કપલમાં અમે બંને ફર્સ્ટ આવેલા કરવાની હતી ત્યારે. અને નાની નાની મેં કરી છે. પેલી બેનિફિટની મોટિફની હતી ને ત્યારે મેં ડ્રીમ રન ને એવું કરતી હતી. હું 3-4 વાર ગયેલી સવારે. મારી આ 3rd મેરેથોન છે અને હું વિચારી રહી હતી કે મારી લાસ્ટ મેરેથોન હશે બિકોઝ બહુ જ ટાયર્ડિંગ ફીલ થયું હતું. બટ રણધીર ચૌધરી જે છે એમની આ 81 એજમાં બી એમની આ 100th મેરેથોન છે. સો એ સાંભળીને બહુ જ ઇન્સ્પાયર થયું અને એમ લાગ્યું કે ના અમારી લાસ્ટ નથી, સ્ટીલ આઈ કેન ડૂ ઇન નેક્સ્ટ યર ઓલ્સો. આજની યુવા પેઢી જ્યારે 2 માળ ચડવામાં પણ લિફ્ટનો ઉપયોગ કરે છે ત્યારે જાણીએ જુવાન દાદા પાસેથી કે કેવી રીતે જાળવે છે તેઓ તેમની તંદુરસ્તી. ભગવાને આપણને એટલું સુંદર શરીર આપ્યું છે તો આપણી એ જ બને છે કે એમ પૂરેપૂરું ધ્યાન રાખવાનું, રોજની એક્સરસાઇઝ કરવાની, રોજનું ભોજન સાદું રાખવાનું અને તણાવમુક્ત જીવન રાખવાનું અને સૂવાની 8 કલાકની ઊંઘ હોવી જોઈએ. મને અત્યારે 81 વર્ષે કોઈ પણ દવાની જરૂર નથી. મને જ્યારે મેરેથોન કર્યું હોય ત્યારે આરામથી કરી શકું છું અને ડૉક્ટરની પાસે પણ ભાગ્યે જ જવાનું થાય છે. આજે મુંબઈમાં 42.195 કિલોમીટરની ફૂલ મેરેથોન સાથે રણધીર ચૌહાણ દોડી રહ્યા છે જિંદગીની છેલ્લી અને 101મી મેરેથોન. ખરેખર કેટલી પ્રેરણાદાયી વાત છે. એજ ઇઝ જસ્ટ અ નંબર જે આપણે બોલતા હોઈએ છીએ ખાલી, એ ખરેખર આ વાર્તા માણીને જાણીને આપણને અનુભવ થયો છે. અને પાછા જઈએ પૂજાજી પાસે. તો પૂજાજી, હવે આ ગિનેસ બુકવાળી આપની જે વાત છે એની તરફ આવીએ કે એ તરફ કેવી રીતે ગયા, ક્યારે એવી ખબર પડી કે આવો એક રેકોર્ડ બની શકે એમ છે, એના માટે શું કર્યું એ મને જરા જણાવો. So basically, I joined Superhuman Academy for strength training. અને ત્યાં મેં એક આયર્નમેન કર્યું પહેલાં તો. આયર્નમેન 70.3 ઇન બહેરેન. ઓકે, એક કોમ્પિટિશન છે? એ આયર્નમેન ઇઝ અ ટ્રાયથલોન. ટ્રાયથલોન. Yeah, so it is like a running, cycling and swimming event. તમારે 3 વસ્તુઓ કરવાની હોય છે એક જ ઇવેન્ટની અંદર અને ત્રણેયના તમારા ટોટલ ટાઈમિંગ હોય છે 8.5 કલાકનું કટ ઓફ ટાઈમ હોય છે અને આયર્ન મેન જ કહેવાય. એમાં આયર્ન વુમનનું કોઈ ટેગ નથી કારણ કે બીકોઝ દે ડોન્ટ ડિફરન્શિએટ બિટવીન મેન એન્ડ વુમન ઇન ધીસ ઇવેન્ટ. એન્ડ આ જોઈન મેં જ્યારે આ કર્યું કોચિંગ જોઈન તો પછી મારા કોચે મને આ ટાર્ગેટ આપ્યું કે તમે આ કરી શકો છો. આઈ વોઝ લાઈક મને સ્વિમિંગ નથી આવતી, મને સાયકલિંગ નથી આવતી, હું ખાલી રનર છું અને હું સ્ટ્રેન્થનિંગ માટે આવી છું, આ શું છે? तो પછી मैं ठीक है मैंने सोचा कि चलो करके देखते हैं शायद हो जाएगा. एंड ही गेव मी लाइक 5 months ऑफ टाइम के 5 महीने में ही करते हैं. तो मैंने दिसंबर में ये किया बहरीन में जाके. उसके बाद वापस आने के बाद हमने एक साइक्लोथॉन का भी इवेंट किया. उसमें आई गॉट पोडियम इन साइक्लोथॉन. आफ्टर दैट वी वर जस्ट गोइंग फॉर अ रेगुलर फन रन. तो फन रन में सर वेटेड रन कर रहे थे. सर ऑलरेडी गिनीज के लिए उनने अप्लाई करने का सोचा था. ही वॉज रनिंग विथ 40 pound. 40 pound એ તમે બેગ પર લઈને એ દોડતા હતા અને એમની ગાડીમાં એક પુરાની બેગ પડી હતી, એમાં 8 કિલો વેટ નાખીને એમને મારા ખભા ઉપર મૂકી દીધું કે તમે આજે આની જોડે દોડો. तो मैंने बोला ये क्या हो रहा है?
ठीक है, तो हम दौड़ने निकल गए। हमने सोचा ही नहीं कि क्या है क्या नहीं है। आराम से 8 किलोमीटर का रन था, बाकी लोग नॉर्मल दौड़े, मैं उसके साथ दौड़ के वापस आ गए। एंड देन ही वाज लाइक टोटली सरप्राइज्ड कि ये क्या है, कैसे कर लिया? और मुझे भी लगा कि कुछ है जो अपने को और ट्राई करना चाहिए, आई कैन गो थ्रू मोर चैलेंज। फिर फीमेल कैटेगरी में चेक किया तो आई फाउंड दिस लाइक आई कैन अटेम्प्ट फॉर હાફ મેરેથોન વિથ અ 20 પાઉન્ડ બેકપેક. એની પહેલાનો રેકોર્ડ કેટલો હતો એનો? આમાં કોઈ રેકોર્ડ જ થયો જ નહોતો. નહોતો. નો, Oh, સો wow. આઈ ક્રિએટેડ અ રેકોર્ડ ઇન વાહ. ધીસ. વાહ. સો 20 પાઉન્ડ 20 પાઉન્ડ એટલે 9.1 સમથિંગ કેજીસ. કેજી જેવું. બિલકુલ. તો અમને લાઈક મેં 9.5 કિલો મૂક્યા હતા ટુ બી ઓન સેફર સાઈડ. ઓકે. આની પ્રોસિજર કેવી હોય છે જ્યારે તમે આ કરો ત્યારે શું હોય છે, કેવી રીતનો માહોલ હોય છે? તમે એ વખતે તો બધા હાજર હશે ઓફકોર્સ. સો આમાં ગિનીસ રેકોર્ડમાં શું, પહેલા તો તમને એપ્લાય કરવો હોય છે, જી. પછી એનું અપ્રુવલ આવ્યું સપ્ટેમ્બરમાં. ઓકે. અને આઈ હેડ ઓનલી 3 મંથ્સ બિકોઝ મારી ગાઈડલાઇનમાં આવ્યું હતું આઈ હેડ ટુ ડુ ઇટ ઇન ઓફિશિયલ હાફ મેરેથોન. એનું અને એનું રૂટ પણ ઇન્ટરનેશનલી સર્ટિફાઈડ હોવું જરૂરી છે. ઓકે. તો એના માટે 12th જાન્યુઆરીએ બી સફલ હાફ મેરેથોન આવતી હતી જી. અને 12 જાન્યુઆરી જ મારું 45th બર્થડે પણ હતું. વાહ. તો ઇટ વોઝ ઓલ લાઈક કે आप एक कदम बढ़ाओ तो ऊपर वाला आपका साथ देता है. इट वॉज लाइक अ वेरी वेरी. એન્ડ યુ આર બોર્ન ઓન યુવા દિવસ. તમે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ 12મી જાન્યુઆરી છે, જેને આખું વર્લ્ડ યુવા દિવસ તરીકે ઉજવે છે. તો હવે નો વન્ડર કે તમે એની સાથે જોડાયેલા છો. ઓકે. તો એટલે એ દિવસનું એપ્લાય કર્યું અને પછી મારી પૂરી ટીમે લાઈક ગ્રુપના બધા ફ્રેન્ડ્સ અને બધાએ મળીને બધે એની જે પણ ગાઈડલાઈન હોય એ પ્રમાણે એનું પૂરું પોતે જ ઓર્ગેનાઇઝ કર્યું. ઓકે. અને એટેમ્પ્ટ કર્યું. રાઈટ. અને એટેમ્પ્ટ વોઝ સક્સેસફુલ. દેન યુ હેવ ટુ અપલોડ ધ ડેટા ટુ ધેમ ઓકે. એન્ડ દેન દે રિવ્યુ યોર ડેટા એન્ડ કન્ફર્મ ઇટ. ઓકે. તો એનું કન્ફર્મેશન મારે હમણાં જ આવ્યું લાઈક 4th જૂને. ઓકે. તો આ 4th જૂને ઓફિશિયલી તમે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર થઈ ગયા. હોલ્ડર રેકોર્ડ થઈ ગયું ને મારું સર્ટિફિકેટ પણ આવી ગયું ત્યાંથી. ક્યાં વાત હે. સો જે વાત તમે ખાલી એમને એમ શરૂ કરેલી કે ભાઈ થોડું કંઈક બધા કહી રહ્યા છે તો થોડું દોડી આવીએ, થોડું દોડી આવીએ, ને તમારી સ્ટોરીમાં એ બહુ મજાની વાત છે કે બહુ સરપ્રાઇઝીસ બહુ બધા છે ને, કે લાઈક એક જણને ફોન કર્યો, એણે કીધું કે આવી જાઓ, પછી ખબર પડી કે આ તો આટલું બધું દોડવાનું છે. અહીં પહોંચ્યા પછી કે 8 કિલોનું વેટ ભરાઈને દોડો. સો તમને બેઝિકલી ડેસ્ટિની તમને બધે લઈ જાય છે ને. એવું પણ કહેવાય. અને लाइक मुझे ये सब चैलेंजेस में मज़ा भी शायद बहुत ज़्यादा आता है कि हो जाएगा. लाइक एक बार हाथ अंदर चले गए तो इट्स ऑलवेज लाइक के नेवर लुकिंग बैक. વેરી ગુડ. અને તમે 5 કોન્ટિનેન્ટ્સ, 5 ખંડ તમે ફર્યા છો. સો એ ટ્રાવેલિંગ વાળી જે જર્ની છે એની વાત તો રહી ગઈ. એ કેવી રીતે, ક્યારથી નાનપણથી ટ્રાવેલિંગનો શોખ છે અને કોઈ? હા, નાનપણથી બિઝનેસ માટે, એડવેન્ચર સ્પોર્ટ્સ માટે. લાઈક ઇન્ડિયામાં પહેલાં તો આટલા બધા એડવેન્ચર સ્પોર્ટ્સ જ નહોતા. લાઈક આ બધા લાઈક સ્કાય ડાઇવિંગ કહીએ, બંજી જમ્પિંગ, પછી લાઈક કાફી લાઈક આઈ હેવ ડન કેન્યોનિંગ, કોસ્ટિયરિંગ, તો એવા બધા એક્ટિવિટીઝ કર્યા છે જે અહીંયા નથી. તો મોસ્ટલી બહાર જઈને કર્યા છે. ને પછી ફરવાનું શોખ પણ હતું. બિઝનેસમાં પણ એક્સપોર્ટનું છે તો ત્યાં જવાનું, કામ માટે પણ કામ માટે પણ બહુ જવાનું થાય છે. રાઈટ. તો અને એક્ઝિબિશન્સ માટે પણ જવાનું હોય છે. તો એવી રીતે કરીને બધું સંગ્રહ થઈ ગયું. સો નેવર થોટ ઓફ બીકમિંગ અ ટ્રેનર, કારણ કે એક જણને તો ટ્રેનિંગ આપી અને સક્સેસફુલ રહ્યું. સો હવે આગળ શું વિચારો છો? આ વર્લ્ડ રેકોર્ડ તો થઈ ગયો, હવે આ ટ્રેનર આટલા બધા છે ને, આપણે તો કરવાનું છે. તો હવે શું છે? હવે શું ટાર્ગેટ રાખ્યો છે? હવે કઈ ચેલેન્જ આપો છો પોતાની જાતને? હમણાં તો કઈ નથી. રનિંગ ચાલુ છે પણ? રનિંગ ચાલુ છે. થ્રાઇસ અ વીક કે હવે વધારે? So if you ask me about the current situation, मेरी इस एक स्टोरी में एक और प्रॉब्लम हुआ था. जब हमने डिसाइड किया हम ये कर रहे हैं, दैट वाज डिसाइडेड लास्ट ईयर इन February 24. और मार्च 24 को मेरे को एंकल में फ्रैक्चर हो गया.
तो भगवान परीक्षा तो हर जगह लेते लेता है। हैं। तो 2.5 महीने तो वो फ्रैक्चर का रेस्ट चला। जी, सो जी। आई स्टार्टेड फ्रॉम जून। Okay. अब जून में कई बार सोचती हूँ फ्रैक्चर होता तो टाइम नहीं होता तो टाइम बेटर आता है, या फ्रैक्चर था इसलिए जोश ज़्यादा आ गया ज़्यादा आ करने गया। का। तो इस कश्मकश में हमेशा रहती हूँ। क्या बात है। तो अभी मैंने इवेंट पूरा होने के बाद अब मेरा एंकल का रिहैब चालू किया है थोड़ा सा। तो रनिंग थोड़ा कम कर रही हूँ अभी मैं। ઓકે ઓકે બટ એક વાત સારી છે કે તમે આ સ્પોર્ટ્સ સાથે રનિંગ સાથે જોડાયેલા છો, સો યુ આર કમ્પ્લીટલી અવેર ઓફ યોર બોડી, તમે કેવી રીતે શું થઈ શકે, દેટ ઇઝ ઓલ્સો એન એડવાન્ટેજ ને કે તમે આ બધાની સાથે છો તો તમને બધી ખબર છે કે ક્યારે રોકાવું, ક્યારે કરવું, કેવી રીતે રિવાઇવ કરવું, એ બધાની ખબર હોય છે. બિલકુલ. તો બીજા કોઈને તમારી સાથે કોઈ આવતા હોય છે તમારી પાસે આવી રીતે ઘણી કારણ કે એવું હોય જ કે તમે આટલા ઘણા બધા લોકો માટે રોલ મોડલ જેવા થઈ ગયા છો કે યાર જો આ પૂજા તો દોડે છે, પૂજાને મળે આપણે બી કંઈક કરીએ. સો વોટ એડવાઇસ ડુ યુ ગિવ કે શું કરો, આવું પૂછવા આવતા હશે ઘણા બહેનો. લોગ આવે છે પણ લોગ એમાં પોતાની ઇન્સ્પિરેશન તો જોઈએ. લાઈક બધા મને કહે છે યુ આર એન ઇન્સ્પિરેશન, તો હું બધાને એમ જ કહું છું તો ચાલો મારી જોડે દોડવા માટે. દેટ ઇઝ ધ મેઇન થિંગ ને, ચાલો દેટ ઇઝ ધ કામ મેઇન કરો, થિંગ શરૂ કે કરો. ચાલો કાલે આવો મારી જોડે. પણ ઉઠવાની બધાને પ્રોબ્લેમ થાય છે, એના માટે તમે લાઈફસ્ટાઈલ ચેન્જ કરવું પડે, થોડુંક બહારનું ખાવું કમ ઓછું કરવું પડે. બધા જોઈ જ રહ્યા છે, જે તમને પર્સનલી પૂછવા આવે છે એને તો તમે આવી રીતે કહી દો છો, પણ અત્યારે બધી લાખો બહેનો જોઈ રહી હશે તમને. સો શું મેસેજ આપવા માંગો છો આ પ્રોગ્રામ? સી આ જે મેં પર્ટિક્યુલરલી આ જે ઇવેન્ટ કર્યું, આ રેકોર્ડ બનાવ્યું, એમાં મેઇન મેસેજ મારે મહિલાઓ માટે એ જ આપવાનું છે કે આપણે आफ्टर द एज ऑफ 40 हम लोगों का मसल बहुत डिप्लीट होता है, मसल मास बहुत कम होने लगता है और हमारी बोन डेंसिटी भी बहुत वीक होने लगती है. तो हमारे लिए बहुत इम्पॉर्टेंट है कि हम स्ट्रेंथ ट्रेनिंग करें, क्योंकि हम सिर्फ रनिंग करेंगे तो उससे हमारे को साथ में स्ट्रेंथ बहुत इम्पॉर्टेंट है. इसलिए ये एक जो इवेंट किया इट इज़ अ कॉम्बिनेशन ऑफ रनिंग प्लस स्ट्रेंथ. तो हम इसे एंड्योरेंस प्लस स्ट्रेंथ का कॉम्बिनेशन बोलते हैं. और इंडिया में आज तक कोई भी फीमेल ने इस तरीके का रिकॉर्ड नहीं किया है. यस ऑफ कोर्स. इस टाइप की कोई भी कैटेगरी में नहीं किया है. तो ज़्यादा से ज़्यादा महिलाएं स्ट्रेंथ के ऊपर फोकस करें, यही मेरी, क्योंकि महिलाओं को मैक्सिमम नी रिप्लेसमेंट आता है, बिल्कुल. उनको ही मैक्सिमम स्पाइन में प्रॉब्लम आती है, क्योंकि हमारा मसल 40 के बाद डिप्लीट होने लगता है. तो हमें हमारी हेल्थ पे भी उतना ही ध्यान देना चाहिए जितना हम खाने पीने पे और दूसरों की हेल्थ का फैमिली में ध्यान देते हैं. બિલકુલ, મજા આવી ગઈ પૂજાજી. ખરેખર આ અમારા બધા માટે પણ એક લેસન છે, જાણવા જેવી વાત છે કે નોર્મલી બધા એવું વિચારે છે કે ભાઈ બહુ કામ કરશો, દોડશો, ભાગશો તો ઉપરથી ઘસારો થશે. આ ઊંધું છે કે દોડો ભાગો એક ઉંમર પછી તો જ બધું સચવાશે. અને દોડો which is the ભાગો main- અને સ્ટ્રેન્થનિંગ પણ strengthening કરો પણ જોડે. કરો, હા, હા. વિચ ઇઝ ધ મેઇન આજના કાર્યક્રમની મેઇન જે વાત છે એ રહી છે. થેન્ક યુ વેરી મચ, તમે આવ્યા અને મજા આવી ગઈ તમારી સાથે વાત કરવાની. તમારી જર્ની અમે પણ થોડી થોડી ફીલ કરી અને આઈ હોપ કે આ જોયા પછી ઘણી બધી લેડી, ઘણા બધા લોકો આવું કંઈક કરશે અને ઇન ફ્યુચર વિલ હેવ મોર લેડીઝ કે જે લોકો આ રીતે તમારી જેમ કોઈ રેકોર્ડ હોલ્ડર બનશે. થેન્ક યુ વેરી મચ. Thank you so much for inviting me.